ભારત જોડો ન્યાય યાત્રા હાલોલથી જસ્ટ અહીંયાથી રાહુલ ગાંધી સ્પીચ આપીને નીકળ્યા છે. અમે પણ સાથે સાથે નીકળી રહ્યા હતા ત્યારે અમને રસ્તામાં આ ભાઈ દેખાયા. એકદમ ખેડૂતોનું જે કહેવાય એ રીતના તૈયાર થઈને આવ્યા છે. આપનું નામ શું છે? મારું નામ ભરતભાઈ મલગામ. અમે સુરત જિલ્લાથી આવ્યા છે. અને સુરતથી તમે યાત્રા જ્યારથી શરૂ થઈ ત્યારથી છો કે ગુજરાતમાં આવ્યા ત્યારથી? ગુજરાતમાં આવ્યા ત્યાંથી અગાઉ મેં ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો અને આજ હાલ રાહુલજી ગુજરાતમાં ગઈકાલથી પ્રવેશ્યા હતા, તો આજે અમે આ યાત્રામાં અહીંયાથી જોડાયા છે. અચ્છા, તો તમે આજે લઈને ફરો છો ને શું કહેવાય? એને હળ કહેવાય, જે કિસાનનું મુખ્ય સાધન કહેવાય કે જેનાથી તમે બીજ બોઈ શકો અને ત્યારબાદ કોઈ પણ છોડ ઉગે છે અને ત્યારબાદ એનું લણણી કરવામાં આવે છે અને પાક તૈયાર થાય છે. અચ્છા, તો તમને રાહુલ ગાંધી બહુ ગમે? રાહુલ ગાંધી એ જે હમણે 5 ગેરંટી આપી છે એમાં ખાસ કિસાનો માટેની ગેરંટી છે કે MSP પ્રમાણેનો ભાવ આપશે. અને રાહુલ ગાંધી તમે આમાં જોઈ શકો છો કે એક કિસાન તરીકે પણ કામ કરે છે જમીન ઉપર અને કિસાનના દુઃખ દર્દ સમજી શકે છે. અને આ હાલ તમે જોઈ શકો છો કે ભારત દેશની અંદર કિસાનોએ કેટલા બધા આંદોલનો કરવા પડી રહ્યા છે. જેમ કે આ જે ખાદનો ભાવ છે, પછી બીજા બિયારણનો ભાવ, દવાનો ભાવ, કે ખેડૂતોને પૂરતું વળતર નથી મળી રહ્યું. એની અંદર ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં પણ એને જે પ્રમાણે ન્યાય મળવો જોઈએ એ ભારત દેશની અંદર કિસાનોને મળી નહીં રહ્યો. અત્યારની જે સરકાર છે એ ખેડૂતો પર ધ્યાન નથી આપતી એવું તમારું કહેવું છે? બિલકુલ. જે અત્યારની બીજેપીની સરકારે જે વાયદો કર્યા હતા કિસાનો માટેના બધા, તે એમના મેનિફેસ્ટોમાં 10 વર્ષ થયા, તે પૂર્ણ થયા નથી. એટલે કિસાનને અત્યારે 2024ની જે લોકસભા આવી રહી છે એમાં જે રાહુલજી આ ભારત જોડો યાત્રા જે પહેલાં કન્યાકુમારીથી કાશ્મીર થકી અને અત્યારે મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની, એમાં જે આપણે જોયું છો કે આ નાનું ટાઉન છે એની અંદરથી પણ પસાર થઈને એક આદિવાસી વિસ્તારના લોકોને મળીને એના દુઃખ દર્દ જાણીને દેશમાં કઈ પરિસ્થિતિ છે એની નોંધ લઈને દેશને ચલાવવા માંગે છે. હું એમને મળી તો એમને એવું કીધું કે હું સાચો ખેડૂત છું. તો સાચા ખેડૂતોને શું શું તકલીફો છે? સાચા ખેડૂતોને જો તમને ખ્યાલ હોય તો ખેડૂત જે છે તો જીવે દેવામાં મળે દેવામાં, એટલે તકલીફ ખેડૂતને એટલી બધી હોય છે કે એને બિચારાને એનું ઘર ચલાવવાનું જો એમ કે કુદરતી માળ આવે એનું ધાન વાવે ત્યાર પછી વરસાદ ન પડ્યા પછી જે જરૂરી પાણી મળવું જોઈએ તે ન મળે, અથવા તો પાક તૈયાર થઈને જે અત્યારે તો તમે જુઓ છો કમોસમી વરસાદ પણ થાય છે, એની અંદર કુદરત પણ પ્રકોપ દર્શાવે છે. એટલે આવા બધા ઘણી બધી વસ્તુ સરકાર સહાય નથી કરતી. સરકારે એ તો તમે પેપર પર ચેક કરો તો ખ્યાલ આવી જાય કે સરકાર કયા વાવાઝોડા અને કઈ આપદાઓમાં ખેડૂતોને સાથ આપ્યો છે. એ તમે સરકારના આંકડા પર પરિવર્તન લાવશે ચોક્કસ. આ ખેડૂતો અને ભારત દેશની પ્રજાઓ જોઈ રહી છે કે પરિવર્તન હવે જરૂરી છે અને કોંગ્રેસની સરકાર 2024માં જરૂરથી આવશે. પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ છો? પ્રધાનમંત્રી તરીકે રાહુલ એક યુવા છે, અભ્યાસુ છે, જેઓ દુનિયાની મોટી યુનિવર્સિટીમાં ભણ્યા છે અને બધી જ દુઃખ દર્દો એ સમજી શક્યા છે. જે અત્યારે રોડ પર ઉતરીને આવ્યા છે ને એમાં એમને ખ્યાલ આવ્યો છે કે ભારતની પ્રજાને શું તકલીફ છે. રાહુલ ગાંધીની યાત્રા સાથે સાથે તમે પણ ફરશો? બિલકુલ. અમે રાહુલની યાત્રા જોડે જ ચાલીશું. અને રાહુલ ગાંધીએ અમને યુવાઓનો માટે પણ ખાસ ગેરંટીઓ આપી છે કે એને પેન્શન, મતલબ એપ્રેન્ટિસ હોય તેને પેન્શન મળશે, પછી યુવાનોને 30 લાખ નોકરીઓ મળશે અને ઘણી બધી આવી યોજનાઓની જાહેરાતો રાહુલજી કરી રહ્યા છે. સરકાર જાહેરાતો કરે એના ઉપર વિશ્વાસ હોય છે તમને? બિલકુલ વિશ્વાસુ સરકાર. કોંગ્રેસ તો વિશ્વાસુ હતી, 70 વર્ષ જેણે રાજ કર્યું એમ કહી છે ભાજપ. તો એ સરકારે જે ડેમો, તમે જેમ કીધું કે ખેતી કેવી રીતના થાય, તો ડેમો જે બનાવ્યા હોય, વીજળી જો લાવ્યા હોય કે બીજી બધી ઘણી બધી સવલતો દેશની અંદર પેદા કરી હોય તો એ કોંગ્રેસે શરૂઆતમાં પેદા કરી છે. અને એના થકી જ આજે તમે પણ પાણી પી શકો છો. તો એ ડેમ બંધાયેલા છે તે અમને તમે બતાવો કે ભારત દેશની અંદર કયો એવો અત્યારની સરકારે ડેમ બનાવ્યો છે કે જેની અંદર આગળનું ભવિષ્ય ભારત જીવી શકે.
અચ્છા, રાહુલ ગાંધી આજે યાત્રા કરી રહ્યા છે, ગુજરાતથી નીકળ્યા છે, તો ફરક પડશે લોકસભામાં? જી બિલકુલ ફરક પડવાનો જ છે, કારણ કે જે પ્રમાણે સ્વયંભૂ આવી રહી છે, આ કોઈ ખરીદેલી પ્રજા નથી. તમે આ બધી પ્રજાને પ્રશ્ન પૂછો તે પોતાની આપમેળે પોતાનો સમય આટલી બધી ગરમીની અંદર આવી આ જગ્યા પર આવીને રાહુલજીને લગભગ અહીંયા 45 મિનિટ જેવી લોકોએ સાંભળ્યા સ્વયંભૂ, અને લોકો સવારથી અહીં રાહુલજીની રાહ જોઈને બેઠા હતા. એટલે જે ન્યાય યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે એમ અલગ અલગ લોકો મળી રહ્યા છે, લોકો સાથે વાત કરી રહ્યા છીએ, તો એમની પ્રોબ્લેમ્સ, એમના વિસ્તારની પ્રોબ્લેમ્સ એ બધું સમજવું છે. ખેડૂતના હળ સાથે દેખાયેલા આ ભાઈને જોઈને અમને એવું થયું કે હવેનો જે જમાનો છે એમાં આવી રીતના કોઈ ખેડૂત દેખાતા નથી, અને એમને જે રીતના કહ્યું કે હું સાચો ખેડૂત છું, એટલે એમની સાથે વાત કરવી હતી. આગળ યાત્રા જેમ જેમ વધશે એમ નવી નવી સ્ટોરીઝ તમને બતાવતા રહીશું.